ગુજરાત એલર્ટ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો મેઘરાજા ગુજરાતમાં મચાવશે તબાહી રમકડાની જેમ ગુજરાતમાં મકાનો તણાશે સાથે અત્યંત જોરદાર અને ભયંકર વાવાઝોડું ગુજરાતની અંદર ફરી એકવાર લો પ્રેશર સક્રિય બનાવતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઘાતક પવનો ગુજરાતની અંદર એટલે કે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે આ લો પ્રેશર છે તે હવે તેમની અસર અને ડીપ ડિપ્રેશનના દબાણના કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સાથે મિત્રો જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। વધારે માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતમાં સર્જાયેલું જોવા મળ્યું છે। આશ્લેષા નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર વારંવાર મેઘરાજા પોતાનું ભયંકર સ્વરૂપ ધરાવતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। બંગાળની ખાડીમાંથી આગળ વધીને આવી રહેલું મિની વાવાઝોડું અત્યારે જોધપુર રાજસ્થાન વિસ્તારની અંદર ગ્વાલિયરના વિસ્તારની અંદર આ વાવાઝોડાની ઘાતક અસરો જોવા મળી છે અને હવે આ વાવાઝોડું ધીમે ધીમે ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। આમ આ વાવાઝોડાની દિશા હવે ગુજરાત તરફની દિશામાં આવી છે, જેના કારણે આગામી 2 થી 3 કલાકમાં ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી શકે છે। મોટો ફેરફાર થશે। સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર અને દબાણ ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારમાંથી અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતી જોવા મળે છે। સિસ્ટમની તીવ્ર અસરને જોતા ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં તીવ્ર ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। ભેજયુક્ત પવનોની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આગામી કલાકમાં મેઘતાંડવ જોવા મળી શકે છે। પવનની તીવ્રતા સાથે સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે દબાણ વધતું જોવા મળ્યું છે। આમ રાજ્યની અંદર આગામી કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડી ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિસ્તારની અંદર ઠેર ઠેર વિસ્તારમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં છે તે 40 તાલુકામાં અત્યારે ફરીથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતની અંદર નદીઓ વહેતી થઈ છે। આમ 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લાની અંદર 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। સાથે આજે લો પ્રેશર સિસ્ટમ ટુરબેટ આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ધીમી હલચલ સર્જાતી જોવા મળી છે। હલચલ સર્જાવાના કારણે અરબ સાગરમાં ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર અત્યારે 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરની ઝડપે આગળ વધતા જોવા મળ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર ધીમી ગતિએ આગળ વધી રહેલું આ નવું વાવાઝોડું, જેમને મિની વાવાઝોડું પણ કહી શકાય, આ વાવાઝોડું ગુજરાતની અંદર આગામી 2 થી 3 દિવસમાં તેમની અસર વર્તાવતું જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે નક્ષત્રમાં પણ અત્યારે ફેરફાર થયો છે। આશ્લેષા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં શરૂ છે, પરંતુ આગામી 17 તારીખથી ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે અને મઘા નક્ષત્રની શરૂઆત થશે। પરંતુ મિત્રો રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ પહેલાં આ વરસાદનો એક નવો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે। આજથી લઈને 14 તારીખ સુધીમાં અત્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર જામી છે। નવા રાઉન્ડ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે સાબિત થઈ શકે છે। ગુજરાત રાજ્ય માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ મિત્રો હાલ દર્શાવવામાં આવી રહી છે, જેનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને
ગુજરાત રાજ્યની અંદર તેમની જોર દર્શાવતી જોવા મળી શકે છે. અત્યારે ગુજરાત નજીક રાજસ્થાન વિસ્તારમાં જોવા મળી રહેલું વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન મજબૂત બનીને ગુજરાતની અંદર કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પોતાનું ભારે દબાણ સર્જાવતું જોવા મળ્યું છે. આ ડિપ્રેશનના અસરના કારણે અત્યારે ગુજરાતના વિસ્તારોમાં આજે પવનની ગતિવિધિ સાથે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકોમાં આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે સતત પલટો જોવા મળ્યો છે. વાવાઝોડાનું ઝુંડ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. ઘેરાતા વાવાઝોડાને કારણે મિત્રો અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે જોવા મળ્યું છે. આમ રાજ્યની અંદર તોફાની પવનોની શરૂઆત થઈ ચૂકી છે અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ પરથી જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જોધપુર આજુબાજુના વિસ્તારની અંદર ગ્વાલિયર આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવે તે ધીમે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે, જેના કારણે આજે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર મહત્વ ફેરફાર થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપર ફરી વરસાદી માહોલ જામશે અને સિસ્ટમની અસરને જોતા આજે ગુજરાતની અંદર જૂનાગઢ વિસ્તારની અંદર, અમરેલી, મહુવા, ઉના, વેરાવળ પંથકની અંદર, અલંગ વિસ્તારની અંદર, ભાવનગર વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે. સાથે સાથે ચોટીલા, જસદણ, બોટાદ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનીને ભારે વરસાદ લાવતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની સાથે સાથે સુરત વિસ્તારની અંદર, તાપી વિસ્તારની અંદર, ડાંગરમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ગુજરાત જિલ્લાની અંદર અત્યારે વાદળોથી ઘેરાતા અત્યારે મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર વિસ્તારની અંદર, પંચમહાલ વિસ્તારની અંદર ભારે દબાણ સક્રિય બનીને વીજળીના ચમકારા સાથે સિસ્ટમ વધતી જોવા મળી છે. આમ આજે અમોદ, ધોળકા, નડિયાદ, ખંભાત, લુણાવાડા, ગોધરા, વડોદરા, બારડોલી, દાહોદ, છોટાઉદેપુરની સાથે ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સિસ્ટમનું જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે. આજે મિત્રો દાહોદ, છોટાઉદેપુર લાગુ વિસ્તારમાં દબાણ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર પર આ વાવાઝોડું છે તેમની અસર વર્તાવતી જોવા મળી રહી છે. સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની તીવ્ર અસરો ઉપર ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા સાથે આજે પાલનપુર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, મહેસાણા, હિંમતનગર, રાંધનપુર લાગુ વિસ્તારમાં અત્યારે ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. મેઘરાજાનું તીવ્ર દબાણ ભારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ આજે જોવા મળી શકે છે અને ગુજરાતમાં પવનોની ગતિવિધિ સાથે આગામી કલાકોમાં જળબંબાકાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના પંથકોની અંદર માહિતી મેળવી તો મિત્રો કચ્છની અંદર હવે ધીમી ગતિએ અત્યારે સિઝન દરમિયાન અત્યારે વરસાદ શરૂ છે. કચ્છના પંથકની અંદર અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર મિત્રો સાથે કચ્છના વિસ્તારની અંદર માંડવી, ગાંધીધામ, બારડોલી, નડિયાદ, લખપત, ખાવડની અંદર અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યમાં પવનની ગતિવિધિ સાથે આજે આગામી 2 દિવસોમાં મેઘમહેર જોવા મળી શકે છે. સાથે જ મિત્રો જો વધારે માહિતી મેળવવામાં આવે તો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થયો છે, જેમના કારણે વરસાદી સિસ્ટમ છે તે જામી છે. નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે. મિત્રો પાણી ખૂબ જ પ્રમાણની અંદર વહેતું જોવા મળી રહેલું છે. આજથી ભરૂચ, નર્મદા, સુરત, તાપી જિલ્લાની અંદર, ડાંગરના લાગુ વિસ્તારમાં ફરીથી વરસાદી સિસ્ટમ જામશે. આનું મુખ્ય કારણ એ છે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું નાગપુર લાગુ વિસ્તારથી હવે આગળ વધીને જોધપુર લાગુ વિસ્તાર છે, સાથે રાજસ્થાનના લાગુ વિસ્તારના છે, સરહદી વિસ્તારના જે લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે આ વાવાઝોડું છે તે ધીમે ધીમે ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તન થઈને વાવાઝોડામાં પરિવર્તન થયું છે. સાપુતારા, દમણ, દાદરાનગર હવેલીમાં આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. પવનો ફૂંકાશે. પવનો ફૂંકાવાના કારણે આજની રાત્રિ દરમિયાન 7 થી 10 ઇંચ સુધીના વરસાદ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હવામાન વિભાગે આગાહી આપતા કહ્યું છે કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદી સિસ્ટમની અસરોના કારણે અત્યારે તોફાની વરસાદ શરૂ છે. બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે.
સાથે મિત્રો આજે ગીર સોમનાથ, ઉના, વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર પંથકની અંદર, અમરેલી જિલ્લાની અંદર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારની અંદર પણ દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમ જામી છે. સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા વિસ્તારની અંદર, જૂનાગઢ વિસ્તારની અંદર, મોરબીના પંથકોની અંદર હવે ધીમી ધારે હળવાથી લઈને મધ્યમ વરસાદ શરૂ. આજથી લઈને આગામી થોડી જ કલાકોમાં સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં ફરી એક આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ વાવાઝોડાની અસરના કારણે ફરીથી અત્યારે ગુજરાત પર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. ગીર સોમનાથ લાગુ વિસ્તાર, અમરેલી, ભાવનગર વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થશે. નવી સિસ્ટમ જે રાજસ્થાનના વિસ્તારમાં બની રહી છે અને પાકિસ્તાન તરફ હવે ફંટાથી જોવા મળી રહી છે, તેવી અસરો અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની અંદર પણ આ વાવાઝોડાની અસર અત્યારે ગુજરાતના અમુક જિલ્લા પર આ સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. સિસ્ટમનો સ્ટોપ લાઇન પણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળી શકે છે, જેમાં પણ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર મેઘખાંગા થતા હોય તેવા સમાચાર આવી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર પણ અત્યારે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદની તીવ્ર અસરો અત્યારે બનતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે એવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સાથે ઉત્તર ગુજરાતના અંદર મિત્રો અત્યારે જો માહિતી મેળવી તો કચ્છના લાગુ વિસ્તાર છે, કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, પોતાનું સંક્રમણ વધારીને અત્યારે મિત્રો જોવા મળ્યું છે. સાથે કચ્છના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને કારણે મિની વાવાઝોડું તીવ્ર બનીને અત્યારે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે. આમ લખપત, નડિયાદ, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ વિસ્તારની અંદર અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ જામી છે તેવું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે. કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. કલાકોની અંદર ફરી અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું તોફાન અત્યારે વધી રહ્યું છે. અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં ધીમી ધારથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે મિત્રો, તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. અને મિત્રો જો વાત રહી અત્યારના હવામાન સમાચાર ઉપર, તો મિત્રો જે 7-8 દિવસ પહેલાં અથવા તો 15 દિવસ પહેલાં જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો એ વરસાદ તો પડ્યો, કારણ કે મિત્રો ત્યાં એવો વરસાદ પડ્યો હતો કે કલાકોમાં 7 થી 8 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા, જેમાં સુરત લાગુ વિસ્તાર હોય, વડોદરા લાગુ વિસ્તાર હોય, અમદાવાદમાં પણ થોડા દિવસો પહેલાં એવો વરસાદ પડ્યો હતો જેમના કારણે પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી, અને ઘરની અંદર પણ પાણી ગળી ચૂક્યા છે. અને મિત્રો જો વાત રહી જો આ બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અને અરબ સાગરમાંથી જે ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેમના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સાથે મિત્રો જો રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી આ સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. રાજસ્થાનના લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં પણ અત્યારે ફરીથી કલાકોમાં 5-5 ઇંચ સુધીના વરસાદ પડતા જોવા મળી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર તમને જણાવવામાં આવે છે. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ છે, સાથે મધ્ય ગુજરાતમાં પણ આ સિઝન દરમિયાન ઓછો વરસાદ પડ્યો છે. અને જો મિત્રો વધુ વરસાદની વાત કરીએ તો એ છે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર હોય કે પછી કચ્છના લાગુ વિસ્તારમાં અત્યાર સુધીનો 75% સુધી વરસાદ પડ્યો છે. જ્યારે મિત્રો જો વાત કરવામાં આવે